भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती श्री गुरुभ्यो व्यसे विभूषित करान्नवनीरदाभा पीताम्बरादरुणं बिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसन्तु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कंठावरोधन विधो स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। घड़ी दो घड़ी के लिए हरि नाम संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। 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 ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल।
हरि बोल 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 मेरो राधा रमण 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 हरि बोल 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 हो हरि बोल 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 मेरो राधा रमण 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 हरि कस्तूरी तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं
કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે બોલીએ મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ, મવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. સીધા જ પુરાણમાં પ્રવેશ કરીએ. ગઈકાલની ટેકનિકલ ઇસ્યુને કારણે 15-20 મિનિટની જે કથા છૂટી ગઈ હતી એ કથાને 15 મિનિટમાં નાનું એવું રૂપક આપીએ અને પછી આપણે શ્રીમદ ભાગવત કથામાં પ્રવેશ કરીએ. બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું અને કીધું હતું કે આ ચક્ર જ્યાં શાંત થાય તે સ્થાન પર જઈ અને આપ સૌ અંત સમય સુધી અનુષ્ઠાન કરજો. પરમહંસ ઋષિ નૈમિષારણ્યમાં પહોંચ્યા છે, કારણ કે નૈમિષારણ્ય ત્યાં જ મન શાંત થાય છે, જ્યાં વિસ્તારથી કથા થાય એને નૈમિષારણ્ય કહેવાય, જ્યાં વિસ્તારથી કથા થતી હોય. અને મન જ્યારે શાંત થાય ત્યારે આ મનની અંદર એક શબ્દના અનેકો અર્થ નીકળે એટલે નૈમિષારણ્ય મનોમય ચક્ર હતો. બધાએ ત્યાં પ્રવેશ કર્યો છે, ભક્તિના પ્રભાવની અંદર પ્રવેશ કર્યો છે. એ સમયે એવું કહેવાય છે કે ત્યાં વાયુદેવ પ્રગટ થયા અને વાયુદેવ જ્યારે પ્રગટ થયા હતા, વાયુદેવને આવતાની સાથે જ ગુરુ કૃપાથી માણસના જીવનમાં ભજન ઉભે છે, ભજન ઊભું થાય છે અને ભજનથી ઈશ્વર તરીકેનો પ્રસાદ પ્રાપ્ત થાય છે. જય હો. ગુરુ જ્યારે કૃપા કરે છે ત્યારે માણસના જીવનમાં ભજન થાય છે. અને જ્યારે મન થાય છે કે થોડુંક ભજન કરી લઉં, થોડુંક માળા કરી લઉં, એકાદ બે દર્શન કરી લઉં, એકાદ બે કીર્તન કરી લઉં, અને ભજન જ્યારે તમારું પાકવા આવે ત્યારે ઈશ્વર દર્શનનો પ્રસાદ પ્રાપ્ત થાય છે. વાયુદેવ પધાર્યા છે અને વાયુદેવને પ્રશ્ન કર્યો છે, હે વાયુદેવ, અમારા મનની અંદર અનેક જિજ્ઞાસાઓ છે, અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ છે એ પ્રાપ્ત કરાવે છે. તો શું પ્રાપ્ત કરાવે છે? તો કે ઈશ્વર પ્રત્યેની જે કાંઈ પણ ચાહનાઓ છે એ બધું પ્રાપ્ત કરાવે છે. અમને પ્રસાદ સ્વરૂપની અંદર આપો. અને પ્રસાદ સ્વરૂપની અંદર શું જોઈએ છે? ભક્તિ જોઈએ છે. અને આપણે પ્રસાદમાં ઓલા કેળાના દોથા ભરીએ છીએ, એ નહીં. ભક્તિ તરીકેનો પ્રસાદ પ્રાપ્ત કરાવો. એ જો અમને પ્રાપ્ત થશે તો લૌકિક વસ્તુ તો ભક્તિમાંથી આફેડી નીકળવાની છે. જય હો. વાયુદેવની સમક્ષ બેઠા છે.
ગુરુજનો જ્યારે અતિ 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 પ્રસન્ન હોય ત્યારે ગુરુદેવ આપણને પ્રસાદમાં ભક્તિ આપી દે છે. જો થોડા પ્રસન્ન હોય તો એકાદ ફળ આપે, કંઈક ફ્રૂટ આપે, એકાદ ચોકલેટ આપે, કંઈક આશીર્વાદો આપે. પણ જ્યારે અતિ પ્રસન્ન થાય અને આપણા અંદરની જે જિજ્ઞાસા છે જિજ્ઞાસાને જાણી જાય તો આપણને પ્રસાદ સ્વરૂપની અંદર આપણા ગુરુદેવ ભક્તિ આપી દે છે જે એની અંદર રહેલી છે. પછી એની જિજ્ઞાસાઓ એવી થવા લાગે કે આ મારો જે શિષ્ય છે જલ્દીથી મારા જેવો થઈ જાય, જલ્દીથી મારા સમાન થઈ જાય, કારણ કે હું મુક્ત ને એ મુક્ત, બે મુક્ત થઈ જાય. અને આ રીતે મળી જાય છે. ગોતવાગ્ય ન મળે, જય હો. ગોઈતેથી ન મળે, પણ આ રીતે થઈ જાય છે તો પ્રાપ્ત થઈ જાય છે. અતિ પ્રસન્ન થાય છે ત્યારે ભક્તિનો પ્રસાદ આપે છે, અને જ્યારે ભક્તિનો પ્રસાદ પ્રાપ્ત થાય છે ત્યારે શિવાનુભૂતિ થાય છે, શિવની અનુભૂતિ થઈ જાય છે. શિવ તત્વ શું છે એની થોડી ઘણી જાણ થઈ જાય છે. સુંદર કથા છે. વાયુદેવનું પૂજન અર્ચન કર્યું છે, વાયુદેવની વંદનાઓ કરી છે, વાયુદેવને પ્રાર્થનાઓ કરી છે, સુંદર આસન આપવામાં આવ્યું. આસન આપી અને સમગ્ર ઋષિઓ એક સાથે મળ્યા, અને એક સાથે મળીને બધા ઋષિઓએ પહેલો પ્રશ્ન એ કર્યો કે તમને ક્યાંથી મળ્યું, આ તમારી પાસે ક્યાંથી આવ્યું, ઈ અમને પેલા કયો. આ કેમ છે ને કેવું છે ને કેવા છે ને કેવી છે ને ઈશ્વર છે કે શિવ છે કે શક્તિ છે કે હતો કે હતી, એ બધું પછી જાણવું છે. પેલા ઈ કયો તમારી પાસે ક્યાંથી આવ્યું. માણસ પાસે કોઈ નવીન વસ્તુ હાથમાં જોવા મળે ને ત્યારે માણસ સામેવાળો વ્યક્તિ એને એ પૂછે છે કે તારી પાસે ક્યાંથી આવ્યું, એની અંદર શું વસ્તુ આવે છે બધો પછી કહે છે પેલા તું ક્યાંથી લઈ આવ્યો, એ કે જટ હું લઈ આવું, પછી આપણે બે ભેગા શીખશું. એમ આપણે બે ભેગા મળીને આનો આનંદ લેશું. પહેલો જ પ્રશ્ન એ છે કે તમારી પાસે ક્યાંથી આવ્યું વાયુદેવ, એની અમને જાણ કરો. પહેલો સવાલ એ છે, એ અમને જણાવો. અને ત્યારે વાયુદેવે કહ્યું કે એક વખત શ્વેતકલ્પ ચાલી રહ્યો હતો, અને શ્વેતકલ્પની અંદર બ્રહ્મા તપસ્યા કરી રહ્યા હતા. તપસ્યા કરતા જે બ્રહ્મા હતા એ તપસ્યા કરતા બ્રહ્માની આસપાસમાં હું મુનિ સ્વરૂપની અંદર સફેદ વસ્ત્રને ધારણ કરીને બ્રહ્મણ કરતો હતો. એ સમયે એવું કહેવાય છે કે એની અંદરથી યાદ રાખવા જેવી વાત, ભગવાન ભજન હંમેશા ભજનાનંદી પાસેથી જ પ્રાપ્ત થાય છે. જય હો. ભોગીઓ પાસેથી ક્યારેય ભોગ જ પ્રાપ્ત થાય, ભજન પ્રાપ્ત ના થાય. ભજનાનંદી જે વ્યક્તિ છે એની પાસેથી જ ભજન પ્રાપ્ત થાય છે. ભોગીઓ પાસે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે ભોગ અને વિલાસ સિવાય કંઈ પ્રાપ્ત નથી થતું. ભજનાનંદી જે છે એની પાસેથી પ્રાપ્ત થાય છે. અને ત્યારે કીધું છે કે વૈરાગીની પાસે બેસો તો વૈરાગ થાય. ઉઠેલા હોય જાગેલા હોય એ તમને જગાડે. જે વ્યક્તિ પોતે 9 વાગ્યા સુધી સુતા રહેતા હોય આપણને કેમ જગાડે? પોતે 9 વાગ્યા સુધી ભરોડતા હોય એ આપણે કઈ રીતે ઉઠાડે? ભજનને પ્રાપ્ત કરવો હોય, સત્સંગને પ્રાપ્ત કરવો હોય તો સત્સંગીની પાસે બેસવું જોઈએ, ભજનાનંદી પાસે બેસવું જોઈએ. અને ભજનાનંદી પાસે જ્યારે તમે બેસો છો ત્યારે તમને બધું પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન કર્યા છે અમુક કે ભક્તિ વિશેનું માર્ગદર્શન આપો, ભક્તિ કઈ રીતે આવે એનું માર્ગદર્શન સમજાવો. ત્યારે કીધું છે કે કોઈ સંત તપસ્યા કરતો હોય, તપ કરતો હોય, અનુષ્ઠાન કરતા હોય, જપ કરતા હોય, આ તપસ્યા, અનુષ્ઠાન અને જપ જે વ્યક્તિ કરતા હોય છે એ વ્યક્તિની આજુબાજુમાં રહેવાનો પણ મોકો તમને પ્રાપ્ત થઈ જાય તો પણ તમારી અંદર જપ, તપ અને અનુષ્ઠાનની થોડીક અસરો દેખાય છે. જે વ્યક્તિ ભક્તિ કરે છે, જે વ્યક્તિ તપસ્વી છે, જે વ્યક્તિ તપસ્યા કરે છે એની આસપાસ રહેવા માટે સ્થાન મળી જાય ને તોય આપણી ઉત્તમમાં ઉત્તમ ભૂમિકા છે. એની આસપાસ રહેવા માટે ભૂમિ પ્રાપ્ત થાય તો એ પણ ભૂમિ ઉત્તમ ભૂમિ પ્રાપ્ત થઈ એમ કહેવાય. તપસ્યાઓનું વર્ણન કર્યું છે.
ભજનથી જ ભજન મળે એ પ્રમાણે ભજનાનંદીથી જ ભજનાનંદી થવાય. અને સૌથી મોટો વિશ્વાસ ભગત ઉપર થાય, ભગવાન ઉપર પણ નથી થતો, કારણ કે ભગવાનને આપણે કોઈ જોયા નથી. પણ ભગતને એ ભગવાનની અનુભૂતિ છે, ભગતને એ ભગવાનનો અનુભવ છે, અને એ અનુભવને કારણે એ આપણને એવું કહી દે છે કે જા તમારું કામ થઈ જશે. અને એટલા માટે આપણે ભક્તિ માર્ગની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે આપણા પણ કામ થઈ જાય છે, કારણ ભગતનો ભરોસો કર્યો. ભગવાન આવીને તુરંત થોડું આપણને કહેતા હતા કે તું મારા નામની 2 માળા કરી લે એટલે હું તારી ઉપર કૃપા કરીશ. નહીં, એ તો ભગવાનના ભગતે આવીને આપણને એવું કીધું કે 2 જપ કર, તારો ઉદ્ધાર થશે. ને એમાંથી આપણે 2 જપ કરવાની શરૂઆત કરીને આપણા જીવતરનું કલ્યાણ થવા લાગ્યું, એટલે આપણે એમાં વધારે ઊંડા ઉતરતા ગયા, વધારે ને વધારે. ભગત મોટા છે, ભગતનો ભરોસો વધારે થાય છે, કારણ કે ભગવાનને તો આપણે જોયા નથી કે એનો આકાર કેવો, રૂપ કેવો હતો કે હતી કે કાંઈ ખબર નથી. પણ ભગતે એનો અનુભવ કર્યો છે, એની અનુભૂતિ કરી છે, એના કામ પૂરા કર્યા છે, અને એટલા માટે થઈ ભગતનો વિશ્વાસ વધારે કરવાનો હોય છે. આવી બધી જ જ્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યારબાદ ષડક્ષરના જ્ઞાનની, ષડક્ષરનું જે જ્ઞાન છે એ જ્ઞાન વિશેની માહિતીઓ પૂછી. ઋષિઓએ પૂછ્યું કે ષડક્ષર એટલે શું? અને વાયુદેવે કીધું છે કે માયાથી ઢંકાયેલું જે સ્વરૂપ છે તે અક્ષર છે. માયાથી ઢંકાયેલું છે, અને આંખને માયા દેખાય છે તે ક્ષર છે, એટલે ક્ષર અક્ષર. માયાથી ઢંકાયેલું સ્વરૂપ એટલે ઈશ્વર, જે માયાથી ઢંકાયેલા છે. પણ આ આંખને ઢંકાય, પડદો હોય ને, પડદો એને ઢાંકી દેવામાં આવે. હકીકતે જ્યારે કોઈ થિયેટરની અંદર તમે જાઓ છો ત્યારે પડદો બંધ હોય છે, પડદો ખુલે ને પછી જે પિક્ચર દેખાડવામાં આવે, પછી જે નાટક દેખાડવામાં આવે, જોવાનું એને જ હોય, પડદાને ન જોવાનું હોય. અને આપણે બધા પડદો જોઈને નીકળી જઈએ છીએ. આ માયા છે, એ પડદો છે ને, ઈશ્વર છે, એ ફિલ્મ છે. આપણે ઈશ્વરને જોવાની છે, પડદાને જોઈને હાલતું નથી થઈ જવાનું. અને આપણે બધા પડદાને જોઈને નીકળી જઈએ છીએ, એટલે ક્ષર અક્ષર. આ માયાથી ઢંકાયેલું છે, એટલે ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે, એની ચર્ચા કરી છે. અચ્છા, તો ઋષિઓ કહે છે તમે એમ કહો છો માયાથી ઢંકાયેલું છે, તો માયા કોને કહેવાય એ કયો હાલો. અને ત્યારે વાયુદેવે કીધું છે કે માયા એને કહેવાય કે જે ભગવાનને ભૂલાવી દે અને ભોગને યાદ કરાવી દે, એ માયા છે. જે ભગવાનને બોલાવી દે છે, જે માના ગર્ભની અંદર રહીને વાતો કરતો હોય કે હવે કોઈ દી નહીં કરું. ઓલો બાળકની સામે જ્યારે લાકડી ઉગામવામાં આવે ને, કેમ હવે માં કોઈ દી નહીં થાય, હવે કોઈ દી નહીં થાય, 2 દી પછી હતો એનો. એમ આ જીવ જે છે એને માયા કોને કહેવાય એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારે કીધું છે કે ભગવાનને ભૂલાવી દે છે અને ભોગને યાદ કરાવી દે, એટલે માયા. અને પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઋષિઓ દ્વારા વાયુદેવને કે ભીતરી મલ કોને કહેવાય? અંદરનો મલ છે, અંદરનો મલ એ એટલે શું? અને અંદરના મલ વિશેની વાત કીધી છે. વાયુદેવ કહે છે કે ભગવાન સિવાયની બીજી જે કાંઈ પણ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ પ્રત્યે જ્યારે આપણું આકર્ષિતતા વધારે જાગે છે એને ભીતરી મલ કીધો છે. ભગવાનને ભૂલી જવાના, એ સિવાયની બીજી જે કોઈ પણ આકર્ષિત વસ્તુઓ છે એના માટે મહેનત કરવાની, એના માટે કર્મ કરવાનું, એને ભીતરી મલ કીધો છે, અંદરનો મલ કીધો છે. એ બાદ પ્રશ્ન પૂછ્યો છે કે એ પછી માયા હટી જાય, જે આપણે બધા વાતો કરતા હોય કે જે આપણી માથે માયા છે ને હકીકતે ભગવાનને ભજવાના હોય ને આ બધી સંસારની આ બધી અહમ છે ને મોહ છે ને માયા છે ને આ સાચું છે ને કોણ રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો ને આ બધા જ્ઞાનની વાતો કરતા હોય, પછી આપણે પાછા એમાં ચોંટી જતા હોય, એવું બધું થતું હોય. પરંતુ જેના હૃદયમાંથી માયા ખરેખર હટી ગઈ છે, ખરેખર જેને માયા છે જ નહીં અને ઈશ્વર પ્રત્યે વસ્તુ છે, તો એ વ્યક્તિની અનુભૂતિ કેવી, એ વ્યક્તિ કેવો હોય છે એનું થોડું જ્ઞાન આપવું. કે જેને માથે માયા છે જ નહીં, જેના ઉપર માયા કોઈ પણ પ્રકારની અસર કરતી જ નથી,
એ વ્યક્તિ માટે કીધું છે. એ વ્યક્તિ કેવો હોય છે? અને ત્યારે વાયુદેવે એવું કીધું છે કે એ વ્યક્તિને નથી જ્ઞાનની જરૂર, નથી વૈરાગની જરૂર, નથી ભક્તિની જરૂર, નથી કંઈ વાંચવાની જરૂર, નથી કંઈ જપ કરવાની જરૂર, નથી તપસ્યાની જરૂર. એ તો અંદરથી જ આનંદને પ્રાપ્ત કરે છે, કારણ કે માયાથી તો પર થઈ ગયો છે. એને પછી જે કાંઈ પણ સમાધાનો જોઈએ છે એ બધા જ પ્રકારના જે સમાધાનો છે એ અંદરથી નીકળીને આવી જાય છે. એને નથી વિદ્યાની જરૂર, નથી આનંદની જરૂર, નથી જ્ઞાનની જરૂર, એને કાંઈ કોઈ જાતની કાંઈ જરૂર જ નથી. પછી પૂરું થઈ ગયું એમ. એટલે બધું અંદરથી પ્રગટ થાય છે. એને વસ્તુનો આનંદ નથી, વસ્તુમાંથી નીકળતું જે છે એનો આનંદ છે. વસ્તુનો આનંદ નથી. અને આપણે સૌ વસ્તુનો આનંદ લઈએ છીએ. એમાંથી આનંદ જે નીકળે છે ને એ તો આપણે કોઈને ખબર જ નથી. એને વસ્તુનો આનંદ નથી. આપ કહો કે અમે પાશુપત વિદ્યાને ધારણ કરી છે, તો હે વાયુદેવ, એ પાશુપત વિદ્યા એટલે શું? ઋષિઓના આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને કીધું છે કે જીવનું પશુપણાને નાશ કરવું એટલે પાશુપત વિદ્યા. આ જીવ છે એ પશુપણાને ભોગવે છે, અને આ પશુપણાનો જ્યારે નાશ થાય એટલે સમજવું કે પાશુપત વિદ્યા. જીવનું પશુપણું નાશ થઈ જાય એને પાશુપત વિદ્યા કીધી છે. એના વિશે ચર્ચા કરી છે. શિવ ઉપાસના કરે તેના માટેના અમુક નિયમો દર્શાવ્યા છે. જે વ્યક્તિ શિવ ઉપાસના કરે છે એ વ્યક્તિ માટે બે વસ્તુ વધારે મહત્વની કીધી છે. એક ગૌદાન અને એક અન્નદાન. શિવ ઉપાસના જે સ્થાન પર થાય છે, શિવજીની સેવા જે સ્થાન પર થાય છે, એ સ્થાન પર ગાયોની સેવા થવી જોઈએ અને અન્નનું દાન થવું જોઈએ. ગાયની સેવાના માધ્યમથી શિવ ઉપાસના પૂર્ણ થાય છે અને અન્નના દાનના માધ્યમથી શિવજી પ્રાપ્ત અને શિવ ઉપાસના પૂર્ણ થાય છે એ કહી શકાય છે. ગાય રાખી ન શકીએ તો ગૌશાળા હોય, ગામની ગૌશાળા હોય, આસપાસના ગાયો હોય, આસપાસમાં કોઈ રેઢિયાર ગાય હોય કે જે રખડતી ગાય હોય એની સેવા કરો. એને થોડું નીણ ન ખાવો. આપણે જમીન ન હોય તો ક્યાંયથી ખરીદીને ન ખાવો, પણ ગાયની જે સેવા છે એ શિવ ઉપાસનાને પૂર્ણ કરે છે. એ એક માધ્યમ બને છે. અને અન્નનું દાન, અન્નદાન કીધું છે. તમે જ્યારે અન્નદાન કરો છો, ભૂખ્યાને ભોજન કરાવો છો, એ ભૂખ્યાને ભોજન કરાવવું એનાથી પણ શિવ ઉપાસના પૂર્ણ થાય છે. આ બે વસ્તુનું મહત્વ દર્શાવ્યું છે. બે વાતને વાયુદેવે કીધું છે કે પરમાર્થ માટે આ બે બાબતનું બહુ ધ્યાન રાખવું. એક ગૌદાન અને એક અન્નદાન. પરમાર્થ માટે આ બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું. શિવ ઉપાસના ગૌદાનથી પૂર્ણ થાય છે એની ચર્ચા કરી છે. એ બાદ પૂછવામાં આવ્યું છે કે ઉપમન્યુ છે એની સમીપ બેસી અને ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્યાને પ્રાપ્ત કરી, પણ ઉપમન્યુએ ક્યાંથી પ્રાપ્ત કર્યું? ઉપમન્યુ કોણ? આપણે બધાએ એ વસ્તુને જાણી લીધી કે ભગવાને ઉપમન્યુ પાસે બેસીને શિવજીની જ્ઞાન પ્રાપ્ત કર્યું, શિવજીની તપસ્યા વિશેનું દીક્ષા પ્રાપ્ત કરી છે, પણ ઉપમન્યુ કોણ? એ સવાલ થયો મનમાં. એ આપણે ક્યારે વિચાર ન કર્યો. ઉપમન્યુ છે એ ધૌમ્ય ઋષિના ભાઈ અને વ્યાઘ્રપાદના પુત્ર છે. માતા ની સાથે રહીને મોટા થાય છે. બહુ સંસ્કારી બાળક છે. અતિ અને અતિ દરિદ્રતા છે ત્યારે ઉપમન્યુને એક વખત એની માં એના મામાને ઘેર લઈ જાય છે. અને મામાને ઘેર જ્યારે જાય છે ત્યારે ઉપમન્યુના મામાના ઘેર મામાના દીકરા સાથે જમવા બેસે છે. ત્યારે એના ભાણામાં દૂધ પડે છે. ત્યારે ઉપમન્યુના ભાણામાં થોડુંક ઓછું દૂધ હોય છે અને એના મામાના દીકરાના ભાણામાં થોડુંક વધારે દૂધ હોય છે. દૂધના સ્વાદને ચાખ્યું છે અને સ્વાદ ચાખીને પછી પાછા જ્યારે ઘરે આવ્યા છે ત્યારે ઉપમન્યુએ મા પાસે થોડી જીદ કરી કે મારે દૂધ જોઈએ. અને આમ કહેવાથી ઉપમન્યુની માતાની આંખમાં આંસુ આવી ગયા કે દીકરા ભાગ્યમાં ન હોય તો દૂધ પ્રાપ્ત ન થાય. એના માટે ભાગ્યની જરૂર પડે. ઉપમન્યુ કે માં ભાગ્ય ક્યાંથી મળે? બાળક હોય ને એની પાસે અનેક પ્રશ્ન હોય. આ દવા કોણ બનાવે છે? કઈ રીતે બનાવે છે?
આ કેમ એક જ પીવાની હોય, આ પીધા પછી કેમ માથે પાણી પીવાનું હોય? દીકરા પાસે અનેક સવાલો હોય. માં ભાગ્ય ક્યાંથી મળે? અને ત્યારે ઉમાને કીધું છે કે દીકરા, ભાગ્ય જોતું હોય તો શિવ ઉપાસના કરવી પડે. હકીકતે ઉપમન્યુ પુનર્જન્મના અનેક એવા પુણ્યને ભેગા કરીને બેઠા છે કે જેના હિસાબે જે ભગવાન શ્રી કૃષ્ણની માફક શિવ ઉપાસના કરવા જવા માંગે છે, ભગવાન કાર્તિકેયની માફક યોગી બનવા માંગે છે, પરંતુ માતાને એકલા મૂકી, માતાને રડતા મૂકીને નહીં. અને હવે તો મા પાસેથી જ આજ્ઞા મળી ગઈ છે કે શિવ ઉપાસના કરો, એટલે ઉપમન્યુ એ જ સમય વિચાર કરી લે છે કે હવે અહીંથી તુરંત નીકળી જવાય. અને ત્યારે ઉપમન્યુએ કીધું છે કે હે માં, શિવ ઉપાસના કરીએ તો શિવજીથી દૂધ પ્રાપ્ત થાય, શિવ દૂધ આપે. અને આમ જ્યાં કીધું છે ત્યાં ઉપમન્યુના માતાએ એવું કીધું છે કે શિવની ઉપાસનાથી ઘણું બધું પ્રાપ્ત ન થાય, બધું પ્રાપ્ત થઈ જાય છે. ઘણું બધું નહીં, બધું જ પ્રાપ્ત થઈ જાય છે આ શિવજીની ઉપાસના. અને ત્યારે ઉપમન્યુએ કીધું કે હે માં, હકીકતે શિવ તત્વ છે, કઈ રીતે તપસ્યા કરાય વગેરે બધા જ પ્રશ્ન કરવામાં આવ્યા છે. હિમાચલની અંદર તપસ્યા કરવા ગયા છે, ખૂબ કઠોર તપસ્યા કરી. અને કઠોર તપસ્યા કર્યા બાદ ઉપમન્યુ એવું કહેવાય છે કે ઇન્દ્રદેવ જ્યારે આવે છે અને ઉપમન્યુની પરીક્ષા કરે છે અને પ્રસન્ન થાય છે, ઉપમન્યુને કીધું છે કે હું તને બંગલા આપું, વાહનો આપું, રાજ્ય આપું, ગાય આપું, દૂધ આપું, દહીં આપું, માગ તારે શું જોઈએ છે? ત્યારે ઉપમન્યુએ કીધું કે મારે દૂધ તો જોઈએ છે, પણ શિવ પાસેથી જોઈએ છે, બીજે ક્યાંયથી નથી જોતું. દૂધ જોઈએ છે તો જોઈએ છે, પણ શિવ સિવાય બીજા કોઈ પાસે દૂધ નથી જોતું. અર્થ ઉપમન્યુ દૂધ માટે ભક્તિ કરવા નીકળ્યા છે, પણ દૂધ માટે ભક્તિ નથી કરતા, શિવ માટે ભક્તિ કરે છે. નકર અહીંયાથી દૂધના બાને નીકળ્યા છે, પણ દૂધ માટે, નહીતર તો ઇન્દ્ર પાસેથી દૂધ ન લઈ લે. પણ દૂધ માટે ભક્તિ નથી કરતા, શિવને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરે છે. અને ત્યારે એવું કહેવાય છે કે ઇન્દ્રએ અનેક ગણાવો જ્યારે લાલચાઓ આપી છે, ઉપમન્યુ ફસાયા નહીં. એ બાદ તો ઉપમન્યુને શિવ ભક્તિને કારણે એવું કહેવાય છે કે એ હિમાચલની અંદર રહેતા જે કાંઈ પણ લોકો છે, જે કાંઈ પણ ઋષિઓ છે, સંતો છે, એ ઉપમન્યુને કોઈ સંજોગોની અંદર હેરાન પરેશાન કરવા માટે આવે છે. અને ત્યારે ઉપમન્યુ એવો વિચાર કરે છે કે આ મને હેરાન કરે છે એ સામાન્ય સાધુ સંતો નથી, શિવ સ્વરૂપની અંદર શિવજી સ્વયં પોતે આ સાધુ રૂપની અંદર આવીને મારી પરીક્ષા કરે છે, એવો વિચાર કરી લે છે. આ સાધુઓને મારી પ્રત્યે દ્વેષ છે, આ સાધુઓને, આ મોટા મોટા યોગીઓને મારી પ્રત્યે દ્વેષ છે, એવું નથી વિચારતા, પણ એવો વિચાર કરે છે કે શિવજી આ સાધુના રૂપની અંદર આવીને મારી પરીક્ષા કરી રહ્યા છે. આવી કઠોર તપસ્યા ઉપમન્યુએ કરી અને ઉપમન્યુને શિવ પ્રાપ્તિ થઈ છે વગેરે બધી ચર્ચાઓ કરવામાં આવી. શ્રી કૃષ્ણ ભગવાન જાય છે અને એની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, પાશુપત વિદ્યાને પ્રાપ્ત કરે છે, એ બધી જ ચર્ચાઓ કરવામાં આવી. વાયુદેવે અનેક રીતે એને સમજાવ્યા છે. વાયુ દ્વારા કઈ રીતે અંતઃકરણના પેટાળમાંથી પ્રાપ્ત કરવું એની થોડી ચર્ચાઓ કરવામાં આવી છે. એ બાદ અહીંયા શિવ મહાપુરાણ પૂર્ણ થાય છે. ત્યારે અંતે ભગવાન વ્યાસજી એવું લખે છે કે આ શિવ મહાપુરાણ કથાને જે ખુલ્લા હૃદયથી પવિત્ર ચિત્તથી વાંચે છે, સાંભળે છે ને કોઈને સંભળાવે છે, એ વ્યક્તિનું કાયમને માટે કલ્યાણ થાય છે. અને એની સાથે સાથે આપ સૌનું પણ કલ્યાણ થાય, આપ સૌનું પણ કલ્યાણ થાય, આપ સૌનું પણ કલ્યાણ થાય. અંતિમ શ્લોકની અંદર આમ કહી ભગવાન વેદ વ્યાસજીએ આ કથાને વિરામ આપી. બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીએ નારદની સમક્ષ આ કથાને વિરામ આપી. વાયુદેવે જે જ્ઞાનને પ્રાપ્ત કરાવ્યું છે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વ ઋષિમુનિઓ સીધા બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ ગયા. સીધા બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ ગયા એનો અર્થ કથા પૂર્ણ થઈને સીધા મૃત્યુ પામ્યા એવું નહીં, પણ બાકી રહેલું જે આયુષ્ય છે એ કાશી નગરીમાં વિતાવ્યું છે, અને કાશી નગરીમાં વિતાવીને પછી સીધા બ્રહ્મલોકને પ્રાપ્ત થયા છે. આવી બધી ચર્ચાઓ કરવામાં આવી છે. અહીંયા શિવ મહાપુરાણ કથા
પૂર્ણ થાય છે. કથા ક્યારેય પૂર્ણ થતી નથી. એ કથા તો વિરામ પામે છે. આજે અહીંયા પૂરી થાય ને કાલે બીજી જગ્યાએ શરૂ થાય ને પછી ત્રીજી જગ્યાએ પછી ચોથી જગ્યાએ કથા સતત ચાલતી રહે છે, સતત ચાલતી રહે છે, સતત ચાલતી રહે. અહીંયા આ કથા છે એ પૂર્ણ થાય છે અને અહીંયાથી આપણે ભાગવત કથા, શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરીએ છીએ. એ પહેલા 2 મિનિટ માટે મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, मेरो राधा रमण हरि बोल, 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 हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरि हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, मेरो राधा रमण 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 हरि बोल. આ કથાનો એક વહેતો પ્રવાહ છે. એ પ્રવાહની અંદર આપણે દેવીના ગુણગાન સાંભળ્યા, રામના ગુણગાન સાંભળ્યા, ભગવાન મહાદેવના ગુણગાન સાંભળ્યા અને હવે દ્વારિકામાં બેઠો દ્વારિકા ધણીના ગુણગાન. એ દ્વારિકાનાથને યાદ કરીએ, દ્વારિકા ધણીને યાદ કરીએ અને એક વખત હૃદયને એવું ચોખ્ખું નિર્મળ કરી નાખીએ. બાપુ મેરો રાધા રમણ હરિ બોલ, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल. દ્વારિકાધીશના ચરણોમાં મસ્તકને નમાવી અને જીવનભર કરેલા જે કાંઈ પણ પાપો છે, હે પ્રભુ આજ આ ભાગવતના ચરણોમાં બધા નમન કરી દઈએ છીએ કે આને ધોઈ નાખજે, અમારું જીવન શુદ્ધ કરી નાખજે બાપ, અમારા જીવતરનો ઉદ્ધાર કરી દેજે. આ જીવનભર કરેલા જે કાંઈ પણ કર્મ છે એ પ્રભુ તારા ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ. ને હવે મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, मेरो राधा रमण हरि बोल. હે દ્વારિકા ધણી, હે દ્વારિકા ધણી, હે ના હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, हरि बोल, 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 मेरो राधा रमण हरि बोल,
मेरो राधा रमण हरि बोल। 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 जय हो। मेरो राधा रमण हरि बोल। 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 રાધા રમણ રાધા રમણ રાધા રમણ રાધા રમણ. આ રાધા રમણના નામને સહારે આપણે આખો મહિનો ભગવાન દ્વારિકા ધણીના ગુણગાન સાંભળવાના છે. જય હો. દ્વારિકા ધણીના કનૈયાના એ પ્રભુના આંખમાંથી વહેતું અશ્રુ એ જ બાબતને સાબિત કરી દે છે કે આપણી પ્રાર્થના ન્યા સુધી પહોંચી ગઈ. એનો એને સ્વીકાર કરી લીધો છે. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. આ એક વહેતો પ્રવાહ છે બાપ, જેમાં ગંગા નદી વહે, યમુના વહે, નર્મદા વહે. એક વહેતો પ્રવાહ 108 દિવસ સુધી વહેવાનો છે. આ જે વહેતો પ્રવાહ છે એ દિવસ ને રાત ગંગા ને યમુના ને નર્મદા ના બધા નદીઓના પ્રવાહો તો વહેતા રહે છે. આપણા જીવનના પ્રવાહો એ વહેતા રહે છે. માણસ કર્મ નિત્ય કર્યા કરે છે. કાયમની માટે માણસ કંઈક ને કંઈક કર્મ કરે છે. આપણે આપણા સ્વકર્મ માટે, ભોજન માટે જ્યારે રસોઈ બનાવીએ એ પણ કર્મ છે. ખેતીમાંથી ઉત્પાદન કરવા માટે જ્યારે કામ કરીએ એ પણ કર્મ છે. આખી જિંદગી માણસે કર્મ કર્યા છે, પણ એ કરેલા કર્મ ઈશ્વર પ્રાપ્તિ માટે કેટલા અને સ્વાર્થ માટે કેટલા એનો વિચાર કરવાનો છે. જ્યારે ઈશ્વર પ્રાપ્તિ માટે કર્મ થાય તો આ જીવનું કલ્યાણ થાય. ઈશ્વર પ્રાપ્તિના કર્મ કેટલા અને સ્વાર્થના કર્મ કેટલા, આનો તફાવત કાઢી લઈએ તો જીવન બેડો પાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. તો કૃષ્ણમ વંદે જગતગુરુ. જય હો. ત્યારે ખબર પડે કે ભગવાન જગતગુરુ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ્યારે કર્મ કરવામાં આવે, બાકી તો મેં તમને કથામાં કીધું એ પ્રમાણે માણસ દિવસોના દિવસો ભૂખ્યો રહે છે, પણ શરીર ઉતારવા માટે નહીં, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે. જ્યારે કરવામાં આવતા કોઈ પણ કર્મ છે એ કર્મ ભગવાન પ્રાપ્ત કરવા માટે થઈ જાય છે, ત્યારે એ કર્મ સત્સંગ બની જાય છે, ત્યારે એ કર્મ અનુષ્ઠાન બની જાય, ત્યારે એ કર્મ તપસ્યા બની જાય, ત્યારે એ કર્મ ધર્મ બની જાય. ત્યારે એ કર્મની જે ગતિ છે એ આપણો ઈશ્વર સુધી, મુક્તિના માર્ગ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ રસ્તો ધીમે 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 કપાતો જાય. ધીરે 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 કરતા કરતા એ કર્મનો માર્ગ કપાઈ જાય અને પ્રભુ સુધી પહોંચી જવાય, ઈશ્વરના દરબાર સુધી પહોંચી જવાય. આપણે નિરંતર કર્મ કરીએ છીએ, પણ ધર્મ એ તો આપણે ક્યારેક ક્યારેક જ કરીએ છીએ. મહિનામાં એક વખત જવાઈ જાય તો હાલે, અને એમાંય આપણે 5 મિનિટનો જ ટાઈમ કાઢીએ પાછો. રોજ દર્શન કરવા ભગવાન તો ભાવનો ભૂખો છે, 100% ભગવાન ભાવના ભૂખ્યા છે. એમાં ક્યાંય લખ્યું નથી કે દાન કરવું ને એટલું કરવું ને આમ કરવું ને તેમ કરવું ને, એવું ક્યાંય કઈ છે જ નહીં. કોઈ ઉપર કોઈ દબાવ મૂકવામાં ન થયો. જેની જેવી ત્રેવડ એવો એનો ધર્મ.
અબજોપતિ માણસ જ્યારે આવીને ભગવાનના મંદિરિયામાં 100 રૂપિયાની નોટ દાનમાં મૂકે છે ને ત્યારે ભગવાનનું હૃદયનું પાણી હલતું નથી. પણ એક ગરીબ માણસનો દીકરો આવે છે ને 1 રૂપિયાનો સિક્કો કાઢીને ખનખન કરતો મૂકવા જાય છે ને ભગવાન ધ્રુજી જાય છે કે મને નથી ખબર આની કેટલા ટકા સંપત્તિ છે, હું મારી એટલા ટકા એને નહીં આપી શકું. જય હો. હા, આપણે કહીએ છીએ કે આપણે ભગવાન સમક્ષ જેટલા ડગલા ભરીએ ને એટલા ડગલા આપણી સામું ભગવાન, પણ ભગવાનનું ડગલું બહુ મોટું હોય. આપણે 1 ભરીએ ને તો એ સામું 1 ભરે તો 50 જેવડું લાગે. આપણી પાસે 100 રૂપિયા છે અને સામેવાળા પાસે 1,00,000 રૂપિયા છે, ત્યારે એ 1,00,000 રૂપિયા એને ટકાવારી કાઢીએ કે એની કેટલી સંપત્તિ છે, અને 100 રૂપિયામાંથી 10 રૂપિયાની ટકાવારી કાઢીએ કે એની કેટલી સંપત્તિ છે. બંનેમાં ફેરફાર થઈ જાય છે. અને કરોડોપતિ માણસ જ્યારે 500 રૂપિયા મૂકે છે ભગવાનને કાંઈ ફરક નથી પડતો, અને એકદમ ગરીબ માણસ જે ટાણાનું કરીને ખાય છે ને કદાચ એના ખીચામાંથી 100 રૂપિયા કાઢીને મૂકે ને ભગવાન થરથર ધ્રુજે છે કે મારી કેટલા ટકા સંપત્તિ છે, હું આને નહીં આપી શકું. મને ખબર નથી કે આ 100 રૂપિયા એની કેટલા ટકા સંપત્તિ છે. દાનનું મહત્વ નથી પ્રભુ, હૃદયના ભાવનું મહત્વ છે. ભાવ જ્યાં સત્ય છે ત્યાં દેખાદેખી માટે કરવામાં આવે છે તો એ ધર્મ નથી, કર્મ થઈ જાય છે. જય હો. અન્ય દીધું તો મારે દેવું. એ દર્શન કરવા જાય છે તો મારે જવું છે. આ જો આ જગ્યાએ દર્શન કરવા જાય ને ત્યાંથી એને બહુ સારું થઈ ગયું, હાલ હું હાલતો થાવ. એ દેખાદેખીનો ધર્મ થયો છે. એ પાખંડી ભક્તિ થઈ છે. એવી ભક્તિ નહીં, હૃદયથી સ્પર્શ થઈ જાય અને પછી જે થાય એને ભક્તિ કહેવાય. ફલાણી જગ્યાએ કથા હાલે છે, આખું ગામ સાંભળવા જાય છે, હું નહીં જાઉં તો ગામ મને કહે કે એક તું જ નથી આવતો, બાકી બધા આવે. અને પછી જે આપણે સાંભળવા આવીએ એ કઈ લાગે નહીં. હા, એ તો માથેથી જાય, ઓલો હવેડા માથે પાણી જતું હોય મેઠું, ક્યાંય કાંઈ ના આવે. અને લગાડવા માટે 108 દિવસ બેસવાની કઈ જરૂર નથી, પણ એ લાગી જાય એના માટે મહેનત કરવાની બહુ જરૂર છે. ભગવાન કૂવો ગારો ને પાણી 100 ફૂટે નીકળે, ઉપરના 99 ફૂટ હું ફેલ ગયા. એ બધા મહેનત વાળા છે, એની જરૂર છે, બધા કામના છે. એમ આપણા મને એક દાખલો આપું તમને. એક દૂધ હોય એમાં 1 ટીપું છાસનું પડે ને દહીં જામી જાય, અને દહીં જામી જાય પછી એને કેટલું દુઃખી થવું, દહીંને કેટલું દુઃખી થવું પડે. સવાર પરે વહેલા પોરમાં માળિયું માવડિયું પેલા દહીં ઉપાડે, પછી એને ઝેરે, એને વલોવે, એ કેટલો દુઃખી થાય છે. એમાંથી માખણ નીકળે અને એ માખણને પછી ચૂલા ઉપર તપાવે ને પછી ઘી બને છે. એમ હું ને તમે આપણે સૌ ઈશ્વરના દૂધ છીએ, અને ઈશ્વરે એના અંશ રૂપે એક છાસનું ટીપું આપણામાં નાખી દીધું છે, અને આપણે દહીં થઈને જામી તો ગયા છીએ. એટલા માટે અટાણે વલોવા અહીંયા બેઠા છીએ. અટાણે ભગવાન આપણને વલોવે છે. હજી તો આમાંથી માખણ નીકળીએ ને પછી હજી ચૂલે ચડવાનું છે, પાછું પછી ઘી થાવું, હજી ઘણી વાર છે. અટાણે તો વલોવાઈએ છીએ. અને આ વલોવામાં આપણામાંથી માખણ નીકળે ને એના કેટલા ફેરા થઈ જાય એ ખબર નથી. એક ફેરે ન થાય. હજી તો દહીં જાયમું, અને જાયમું ને એટલે વલોવા માટે ઈશ્વર આ કથાના મંડપની અંદર આપણે બેહાડ્યા, નકર તો આમ ક્યાંક રખડતા હોય. હજી દહીં જાયમું છે અને હવે વલોવાની શરૂઆત થઈ છે. હવે ધીમે 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 ઈશ્વર આપણને વલોવશે, પછી એમાંથી માખણ નીકળશે ને માખણ કાઢશે ને પછી વળી પાછો એકાદ ફેરો કદાચ ખાવો પડે તો ખાવોય પડે, કારણ કે માખણ થયું હોય તેમાંથી ઘી થાવું તો ખરી ને. માખણમાં ખાટી છાશનો ભાગ રહી જાય, એને કીટું કહેવાય. એ કીટું કાઢવા હાટું વળી 2-3 ધક્કા ખવડાવે. એ કીટું કાઢી નાખીએ કે ભગવાનને કે વળી 2 ધક્કા ખાઈ જા. અને એ કીટું કાઢવામાં જો આપણે વધારે પાછા બોલો તો બરી જાય તો વળી પાછા પહેલેથી એકડો ફૂટવો પડે. એટલે બધુંય ધ્યાન રાખવું પડે. આમાં વધારે કીટાને બારીએ તો ઘી બરી જાય, પછી કારું પડી જાય એકદમ. એનું ધ્યાન રાખવું. આ દેશી 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 સમજ છે આપણે. જોજો આ બધું આપણે જીવીએ છીએ, આપણે જે કાંઈ પણ કરીએ છીએ ને જીવતો રેની હારે ક્યાંક ને ક્યાંક જોડાયેલું જ છે, યાદ રાખજો.
જીવતર એની યારે ક્યાંક ને ક્યાંક ટચ થાય જ છે, એ યાદ રાખજો. માણસ કર્મ તો નિરંતર કર્યા કરે છે. પોતાને ભોજન માટે કંઈક બકાલું લેવા જાય, શાકભાજી લેવા જાય, દૂધ લેવા જાય, છાશ લેવા જાય, દહીં લેવા જાય, પરિવારને સાચવવા માટે, વ્યવહારિક જીવનને સાચવવા માટે ઘરની બહાર નીકળે છે. આને કર્મ કહેવાય છે. પણ ધર્મ માણસ ક્યારેક ક્યારેક કરે છે, અને એ ધર્મ પણ માણસ દેખાદેખીમાં કરે છે કે એને કર્યું એટલે મારે કરવાનું. જો એને કર્યું ને હું નહીં, મારા ભાઈએ 21,000 લખાવ્યા, જો હું 21 નહીં લખાવું તો દુનિયા વાતો કરશે કે આ એનાથી હેઠો રહી ગયો. આ ધર્મ છે એ પણ આપણે દેખાદેખીમાં કરીએ છીએ. પણ અંતઃકરણથી જ્યારે દેખાય છે તો સત્ય બની જાય છે, નકર બધું ખોટું. પરમાત્માની દિવ્ય કથા છે. કર્મ જ્યારે આપણે ઈશ્વર મેળવવા માટે કરીએ છીએ ત્યારે કરેલું કર્મ પણ ધર્મ બની જાય છે. કર્મ જ્યારે આપણે ઈશ્વર સમીપ જવા માટે કરીએ છીએ ત્યારે કરેલું કર્મ પણ ધર્મ થઈ જાય છે. અને એ જે કર્મ છે ક્યાંથી પ્રાપ્ત થાય, એ ધર્મ ક્યાંથી પ્રાપ્ત થાય, તો કે સત્સંગથી પ્રાપ્ત થાય. કારણ કે સત્સંગમાં સત્યનો સંગ કીધું છે, સત્યનો સંગ શીખડાયો છે. અને એ બધું ક્યાંથી પ્રાપ્ત થાય, તો કે દેવી ભાગવતથી પ્રાપ્ત થાય, ગરુડ પુરાણથી પ્રાપ્ત થાય, રામાયણથી પ્રાપ્ત થાય, શ્રીમદ ભાગવતથી પ્રાપ્ત થાય, ગીતાજીથી પ્રાપ્ત થાય, ગરુડ પુરાણથી, વિષ્ણુ પુરાણ, ગણેશ પુરાણ, કોઈ પણ પુરાણ લઈ લ્યો, ગર્ગ સંહિતા લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો, આ બધામાંથી આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એમ શ્રીમદ ભાગવતથી કરવામાં આવેલું જે કર્મ છે એ મનની અંદર જ્ઞાન ઉત્પન્ન કરે, મનની અંદર ભક્તિ ઉત્પન્ન કરે, મનની અંદર વૈરાગ ઉત્પન્ન કરે, વિવેક ઉત્પન્ન કરે. એમનેમ રખડતા રખડતા તમે જે કર્મ કરો છો એ કર્મથી જ્ઞાન ન થાય. કોકે કર્યું છે ને હું કરું એનાથી જ્ઞાન ન થાય કે આ કરવાથી આ ફાયદો થાય. કોકને જોઈને આપણે કરીએ છીએ એનાથી વૈરાગ ન જાગે, કોકને કરવાથી જોઈને આપણે કરીએ એનાથી ભક્તિ ન જાગે, કોઈને કરતા જોઈએ ને આપણે કરીએ એનાથી અંદર વિવેક ન થાય, માણસ વિવેકી ન બને. અને જો કદાચ જ્ઞાની, ભક્તિવાન, વૈરાગી કે વિવેકી બની જાય તો એ ઘડી બે ઘડી માટે બને, એ ટકાઉ નથી, એ લાંબો સમય માટે ટકતું નથી. વ્યવહારિક જીવનમાં કરવામાં આવેલું કર્મ છે એ વ્યવહારિક જીવનમાં કરવામાં આવેલા કર્મથી કદાચ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, કદાચ ભક્તિ પ્રાપ્ત થઈ જાય, કદાચ વૈરાગ પ્રાપ્ત થઈ જાય, કદાચ વિવેક પ્રાપ્ત થઈ જાય, પણ ઘડી બે ઘડી માટે, એ લાંબો સમય ટકતો નથી. પણ શ્રીમદ ભાગવત સત્સંગથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, ભક્તિ મળી જાય છે, વૈરાગ્ય મળી જાય છે, વિવેક મળી જાય છે. અને એ જ્ઞાન, એ વૈરાગ, એ વિવેક, એ ભક્તિ એટલી હદે આપણને મળી જાય છે કે એનો ક્યારેય નાશ નથી થતો. જ્યારે કર્મથી જે પ્રાપ્ત થાય છે એનો તો નાશય થઈ જાય છે, એ તો પૂરું થઈ જાય છે. પરંતુ આ જે છે એના તો ક્યારેય નાશ નથી થતો. તમે જ્યારે કર્મ કરો છો એનાથી તમને જે પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક નથી, એ કાયમી નથી. પણ સત્સંગથી તમને જે પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે. સત્સંગથી તમને જે મળી જાય છે એ કાયમી છે. ગોળો તો પાછો નીકળી જાય, થોડો અમુક સમયનું અંતર હોય ને, એ સમય પૂરો થાય પછી પાછો નીકળી જાય. કર્મથી માણસને વૈરાગ. ઘણી વખત માણસના જીવનની અંદર, માણસના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય, સત્સંગથી જે જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને વિવેક પ્રાપ્ત થાય છે એ સત્સંગથી જે પ્રાપ્ત થતો જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને વિવેક છે એમાં કોઈ પણ પ્રકારનો ખતરો નથી. પણ આમાં કર્મથી જે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ થાય છે એમાં ખતરો છે, પૂરું થઈ જવાનો ખતરો, પૂર્ણ થવાનો ખતરો. કર્મથી જ્યારે તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એમાં અહંકારનો ખતરો છે, અભિમાન આવે, અહંકાર આવે, મોહ આવે.
કોક કરતા હોય ને આપણે કરીએ, એનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ હારે હારે અહંકારને લઈને આવે. પરંતુ સત્સંગ તમે જ્યારે કરો છો ને અને પછી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, અહંકારના બીને ન્યા દબાવી દે છે. કોક કરે છે ને ઓલો સાધુ થઈ ગયો એટલે મારે સાધુ થઈ જાવ એમ સમજીને કપડાં પહેરીને નીકળી તો જાય, પણ 2 વર્ષ પછી ક્યાંય ભેગું નથી, પછી ફરી પાછા પાટલા દુષ્કર પહેરી લે. વૈરાગ જાગે છે, પણ એ વૈરાગની અંદર ખતરો છે, વિલાસાનો ખતરો. માણસ વિલાસી બને છે, માણસ ભોગી બને છે, વિલાસિતતાનો ખતરો જાગી જાય છે અંદર. આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે, એ બિઝનેસ કરનાર વ્યક્તિને જ્યારે નફા નુકસાનની પછી થતું હોય, નફો થતો હોય, નુકસાન, અને એમાં એને ઘાટો થાય ત્યારે એને જ્ઞાન થાય કે આમ ન કરાવ્યો આમાં ખોટ જાય, આમ ન કરાવ્યો આમાં નુકસાની જાય, એને જ્ઞાન થાય. પરંતુ અમુક વર્ષો પછી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી જ્યારે લાખો રૂપિયા ફરી પાછો કમાતો થઈ જાય છે, પછી ઓલું જ્ઞાન હોય ને ભૂલાઈ જાય, વળી પાછા અખતરા કરે. એક વખત શેર બજારમાં હારી જાય એટલે થોડાક ટાઈમ માટે એને જ્ઞાન થઈ જાય કે આ રમાય નહીં, આમાં રોડપતિ થઈ જવાય એમ. પરંતુ વળી થોડાક દિવસ પછી જ્યારે એકાદ બાજી રમવાનું મન થાય અને બાજી રમે, જો જીતી જાય વળી પાછો અખતરો કરે કે એમ તો આવડે તો તમતાર નફોય થાય. હો, આ અહંકાર. આપણા પરિવારમાં કોઈ એવા વ્યક્તિ છે જે આપણને બહુ વાલું છે, એનું મૃત્યુ થઈ જાય ત્યારે આપણા હૃદયને એકદમ ઘા લાગે છે, અને એ ઘા આપણને વૈરાગ તરફ દોરી જાય છે કે હવે આ સંસારમાં જીવવા જેવું નથી, હવે રહેવું નથી, હવે મૃત્યુ પામી જવું છે, હું પણ મરી જાઉં, મારે પણ મરી જવું છે, હવે મારે ખાવું નથી, મારે ક્યાંય જવું નથી, વ્યવહારિક રીતે રહેવું નથી, કોઈની ઘેર નથી જવું. આ કારણ કે આપણને બહુ વાલો છે, અને એટલા માટે એ આમાં આપણો વૈરાગ જાગે છે. પરંતુ ધીમે ધીમે જ્યારે એ સમય નીકળતો જાય છે, એ સમય પસાર થતો જાય છે, આપણે લોકો સાથે વાતોચીતો કરતા થઈએ, લોકો સાથે વ્યવહાર કરતા જઈએ, એટલે ઓલો જે વૈરાગની વાત હતી ને, હવે ક્યાંય જવું નથી ને આવવું નથી ને બધું ધીરે ધીરે મંડે ભૂલાવા. અને અમુક સમય થાય એટલે આપણા જ પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે, અને એ બાળકનો જન્મ થાય એટલે ધીરે ધીરે ઓલો વૈરાગ છૂટી જાય ને એમાં માયા લાગે જાગવા. એમાં માયા મંડે જાગવા કે આ મારું છે, મારું છે. નકર તો આ જીવથી આપણે નાસી ગયા હતા ને, આ જીવથી આપણે ખોઈ બેઠા હતા. હવે આપણે વિચાર કર્યો તો કે હવે અમારે કાંઈ જોતું જ નથી, હવે મારે કાંઈ જોઈએ જ નહીં. પરંતુ આ જીવ જે છે એ જ્યારે આવી રીતના ફસાય છે, પછી એને પાછો જે વૈરાગ જાગ્યો છે, પણ સત્સંગથી નથી જાગ્યો, એ કર્મથી જાગ્યો છે. એટલા માટે અમુક સમય પછી વૈરાગ પૂર્ણ થઈ જાય છે અને ફરી પાછો સંસારમાં ચોંટી જાય છે, ફરી પાછો જીવ ચોંટી જાય છે. જ્ઞાન થાય છે પણ અમુક સમય પૂરતું થાય છે, સમય મર્યાદા પ્રમાણે થાય છે. પણ એ જ્ઞાન છે એ અમુક સમય જ્યારે ફરી લાખો રૂપિયા કમાતો થઈ જાય ત્યારે એ વળી પાછો એનો એ પાછું ઓલું ભૂલી જાય, એને મગજમાં નીકળી જાય છે. પરંતુ શ્રીમદ ભાગવત સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય, એનાથી જે વૈરાગ પ્રાપ્ત થાય, એનાથી જે વિવેક પ્રાપ્ત થાય, એ વિવેક વાસ્તવિક છે, એ કાયમની માટે ટકી જાય છે. એમાં કોઈ ખતરો નથી. કર્મથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં ખતરો છે. ઈશ્વર કદાચ આ વૃક્ષને ઉગાડે તો એમાં ખતરો નથી, એ રહી જાય છે. પણ આપણે મકાન બનાવીએ એનો કોઈ ખતરો ખરો? એનો કોઈ હિસાબ કરો? એનો કોઈ વિશ્વાસ કરો? એ તો આજ વૃક્ષનો પવનનો ઝાડવો નાનું મૂળિયું અંદર કરે તો એ પાયા તોડી નાખે. જે વડલાને વાવ્યો હોય એના વડલાનું મૂળ કદાચ જો પાયામાં જાય તો પણ પાયો પાડી નાખે છે. પરંતુ એ વડલાનું આયુષ્ય કેટલું છે એ ઈશ્વર નક્કી કરે છે, એના ઉપર આપણું કઈ ના. કર્મથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ વસ્તુ ટકાઉ નથી, જ્યારે ઈશ્વર આપણને આપે છે એ વસ્તુ ટકાઉ છે. અને એ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય તો કે ગુરુના ચરણોમાં બેસીને જ્યારે સત્સંગનો ભક્તિના 2 મહિમાને સાંભળી લઈએ, એક શબ્દને સાંભળી લઈએ તો એક શબ્દ લાગી જાય છે. જય હો. હા,
એના માટે 108 દિવસ બેસવાની જરૂર નથી. કદાચ એ 108 દિવસ બેસીને મહેનત કરવી પડે છે. કદાચ આ 108 દિવસમાંથી એકાદ દિવસનો એક સત્સંગનો એક શબ્દ જો મને લાગી જાય તો એ શબ્દ એવા જ્ઞાનને ઉત્પન્ન કરે તે હામી સલાહ અમને આપવા. એક જ દિવસનો સત્સંગ છે અને એક જ શબ્દ છે, એમાંથી એક જ શબ્દ એવો લાગી જાય છે, એવો લાગી જાય છે કે જે એ શબ્દ આખા જીવતરનું કલ્યાણ કરી દે છે. અને એટલે જ્યારે કૈલાસ સંહિતાની અંદર પાર્વતીજીને પૂછવામાં આવ્યું હતા કે શબ્દથી શબ્દ પ્રકાશ થયો ને એ પ્રકાશ છે એ જ શબ્દ છે, ત્યારે આ શબ્દ જ્યારે અથડાય છે અને અંતઃકરણનો જ્યારે પ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યારે એક જ શબ્દ છે એ જીવતરનો ઉદ્ધાર કરી દે છે. એમાં પછી 108 દિવસ બેસવાની જરૂર નથી, પરંતુ એ 108 દિવસ બેસવું એટલા માટે પડે છે કે આમાંથી ક્યારે આપણને લાગે એવો શબ્દ આવે એનું કઈ નક્કી નથી. એ તો આજે આવે ને તો કાલે આવે ને આવે તો આવે નકર ના આવે. આહા. અને કદાચ હું તમને કહું કે વલોવાનું થોડુંક બાકી રહી ગયું હોય તો પાછો ધક્કોય ખાવો પડે, પાછો ફેરોય કરવો પડે. એટલે એક જે શબ્દ છે, એક વચન છે, એ અંતઃકરણને લાગી જાય તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, તો વૈરાગ પ્રાપ્ત થઈ જાય છે. અને એક વખત જ્યારે ઈશ્વર પાસેથી મળેલું જ્ઞાન પ્રાપ્ત થાય પછી અભિમાન ન આવે પાછે, કારણ કે ગુરુ પાસેથી એક શબ્દમાં પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે સમગ્ર વિશ્વને બ્રહ્મ જ દેખાડે છે. એને મારામાં ભગવાન દેખાય, તમારામાં ભગવાન દેખાય, વૃક્ષોમાં ભગવાન દેખાય, મંદિરમાં ભગવાન દેખાય, અહીંયા ભગવાન દેખાય, અહીંયા બધી જગ્યાએ ભગવાન જ દેખાય. જેમ ઉપમન્યુના મનની અંદર એવું થયું હતું કે હિમાલયની એક એક પહાડીઓ મારી માટે શિવ પાર્વતીને ગણેશ છે, એમ જેને ગુરુના એક શબ્દનું જ્ઞાન થઈ જાય છે એને બધામાં ભગવાન દેખાય. અને બધા એક સરખા હોય તો એને અહંકાર ક્યાંથી આવે? કારણ કે ઓલાને દબાવી દીધો, અહંકારને અંદરથી દબાવી દીધો. અને અહંકાર શું કરાવે? બહુ ધનવાન માણસ હોય એને કોઈ વ્યક્તિનું અપમાન કરવું હોય તો એનાથી નીચેના સ્ટેપનો માણસ જોઈએ ને, એ તો એમાંય ભગવાન જોવે તો એનું અપમાન કઈ રીતે કરે? એકદમ બળવાન માણસ હોય એનું અપમાન જ્યારે કોઈને કરવું હોય તો એનાથી વધારે બળવાન માણસ જોઈએ ને, પણ એ તો એમાંય ભગવાનને જોતો હોય એનું અપમાન કઈ રીતે કરે? એ તો નિર્બળમાંય ભગવાનને જોતો હોય એનું અપમાન કઈ રીતે થાય? એકદમ અજ્ઞાની માણસ છે એ અજ્ઞાનીઓનું અપમાન કરવા માંગે છે, પણ જ્યારે અજ્ઞાનીઓમાં પણ ઈશ્વરને જોવે છે ત્યારે અજ્ઞાનીનું અપમાન કઈ રીતે કરે? એકદમ સમૃદ્ધ માણસ છે એ એનાથી ઓછી સમૃદ્ધિ વાળા વ્યક્તિઓનું અપમાન કરવા માંગે છે, પણ એમાં પણ કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણને જોઈ લે છે તો એનું અપમાન કઈ રીતે કરે? કારણ કે એને જ ભગવાન માન્યા છે. હવે ભગવાનનું અપમાન કઈ રીતે કરવું? એટલે અહંકારને દાબી દીધો છે. અહંકારનું જે બીજ હતું એ બીજ દબાઈ ગયું છે. આ બ્રહ્મનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, તુલસીદાસ કહે કે સારા જગ છે દેખહી જગ બ્રહ્મ અસમાહી, આખા જગતને બ્રહ્મમાં જોઉં છું, બસ બીજું કઈ નહીં. તમારા ઉપર કોક ત્યારે રાજ કરે છે જ્યારે તમે એને રાજ કરવા દો છો. પ્રભુ તમારા ઉપર કોક પોતાની જવાબદારીઓ ત્યારે નાખે છે ત્યારે તમે એની જવાબદારીનો સ્વીકાર કરો છો. દૂર દૂર જ ભાગો તો પછી એ સમજી જાય છે કે આ એક વાતનો સ્વીકાર જ નથી કરતો, એનો ભરોહો ના કરાય, એનો વધારે વિશ્વાસ ના કરાય, અને ત્યારે એ આપણા ઉપર રાજ નથી કરી શકતો. ત્યારે એ આપણા ઉપર ભરોસો અને વિશ્વાસને નથી છોડી શકતો. જ્ઞાન, વૈરાગ, ભક્તિ, વિવેક, આ બધી વસ્તુઓની જીવનની અંદર બહુ જરૂર હોય છે. ભગવાન જ્ઞાન હોય તો વૈરાગ જાગે, ભક્તિ જાગે, આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે ભક્તિ હોય તો જ્ઞાન ને વૈરાગ ને એને બધા સંતાનો છે. વિવેક, માણસમાં વિવેકો, ખાલી ભક્તિ કરો ને વિવેક ના હોય તો કઈ કામનું નથી, એનો કોઈ અર્થ નથી. બધામાં બ્રહ્મ જોવે છે. ગુરુનું વચન એ જ આપણને વૈરાગી બનાવી દે છે. અને ગમે ત્યારે ભગવત દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે, ગમે ત્યારે ઈશ્વર દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. કેવલ અને કેવલ એક એ વચન વિવેકીને જે નર નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે એને પાય યથાર્થ વચનની જેને સાન જેને જાણીને યથાર્થ વચનની જેને સાન જેને જાણીને કરવું પડે નહીં બીજું કાંઈ. વચન વિવેકીને જે નરને નારી પાનવાય બ્રહ્માદિક લાગે એને પાય બ્રહ્માદિક લાગે ને પાય બ્રહ્માદિક લાગે ને પાય. બ્રહ્માદિક દેવો પણ એને પાય પડી જાય છે. બ્રહ્માદિક દેવો પણ એને પગે લાગે છે, કારણ કે એમાં વચનો વિવેક વાળા ભર્યા છે. આપણે કોઈને એમ કહીએ કે લેને ભાઈ મારું આ કામ કર દે ને, એ જા કામ કરી આવ, શબ્દ એ જ છે, પણ વાણી વર્તનમાં ફેરફાર થઈ ગયો છે. ઓલો કરતો હોય તો એ ના કરે, કરવું હોય તો કહે મારે હું. અને આ જે ઓલું એકદમ ત્રાડ પાડીને બોલીએ ને, ઓલો જીતરા બાબા કે એમ હપ કરે ને ડપ મરે, એમાં હું શું કરું? હા, એના જેવું થાય. કરતા પ્રેમથી આપણે કોઈને કહીએ આપણા કામ થઈ જાય છે. પ્રેમ છે એ જ સત્ય છે ને, બાકી તો બીજું શું સત્ય છે આ જગતની અંદર? એટલે કર્મથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે એમાં ખતરો છે. કર્મથી જ્યારે માણસને જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં અહંકારનો ખતરો છે. વૈરાગથી જ્યારે માણસને પ્રાપ્ત, કર્મથી જ્યારે માણસને વૈરાગ પ્રાપ્ત થાય છે એમાં વિલાસિતતાનો ખતરો છે. કર્મથી જ્યારે માણસને ભક્તિ પ્રાપ્ત થાય છે એમાં દંભનો ખતરો છે, એમાં પાખંડનો ખતરો છે, એમાં એને દંભ જાગી જાય, એમાં પાખંડ જાગી જાય છે. ભગવાનને કથા સંભળાવતા સંભળાવતા ક્યારે વિડીયો ઉતારીને સમાજને સંભળાવવા માટે ખબર ન પડે. ભગવાનને નૃત્ય દેખાડતા દેખાડતા ક્યારે એના વિડીયો બનાવીને સમાજને દેખાડવા માટે ખબર ના પડે. પરંતુ ભગવાનને સંભળાવવા માટે થઈને તમે કથા કરો અને પછી ગામ આવીને ભેગા બેઠા બેઠા ભલે ને સાંભળે, એમાંથી આપણને ક્યાં નુકસાન છે? ભગવાનને કેન્દ્રમાં રાખીને તમે જ્યારે કથા કરો છો, એ કથા તમે ભગવાનને સંભળાવો છો, એ ભક્તિ તમે ભગવાન સમક્ષ કરો છો અને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે. પછી ગામ પણ આવીને એનો ઉદ્ધાર કરી જાય છે, તો એમાંથી નુકસાન કે ફાયદો? એમાં તા ખોટ કે કલ્યાણ? એમાં પ્રગતિ કે અધોગતિ? એનાથી પ્રગતિ છે ભગવાન. એ ભક્તિ કરે તાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા કરતા જીવન વીતી જાય એ બાબતને ધ્યાનમાં રાખવાની છે. એ ભક્તિમાં ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે અમને શ્રીમદ ભાગવતથી એવી ભક્તિ પ્રાપ્ત કરાવજો, એવી ભક્તિ પ્રાપ્ત કરાવજો, એવી ભક્તિ પ્રાપ્ત કરાવજો કે એમાં દંભ કે પાખંડ ના હોય.
એમાં બીજા કોઈ પણ પ્રકારનું મારી આશા નિરાશા કરે સો નહીં મારી આશા નિરાશા કરશો નહીં મારા અવગુણ હૈયે ધરશો નહીં મારા અવગુણ હયામાં ધરશો નહીં દેજો આવીને દર્શન નાદાન પ્રભુજી એવું માંગો તેજો આવીને દર્શન નાદાન પ્રભુજી એવું માગું ભક્તિ કેવી હોવી જોઈએ? તો એ ભક્તિની અંદર દંભ ન આવે. એ વૈરાગ કેવો હોવો જોઈએ? તો એ વૈરાગની અંદર ભોગ ને વિલાસિતતા ના આવે. જ્ઞાન કેવું હોવું જોઈએ? તો એ જ્ઞાનની અંદર અહંકાર ન આવે. અને જ્ઞાનની અંદર અહંકાર ન આવે એવું ક્યારે બને? ભક્તિની અંદર દંભ કે પાખંડ ન આવે એવું ક્યારે બને? વૈરાગની અંદર વિલાસિતતા કે ભોગ ના આવે એવું ક્યારે બને? તો કે એ જ્ઞાન, ભક્તિ, વિવેક અને વૈરાગ્ય આ ચારે ચાર વસ્તુઓને જ્યારે આપણે શ્રીમદ ભાગવતના સત્સંગથી પ્રાપ્ત કર્યો હોય ત્યારે વાસ્તવિક થઈ જાય છે, અને કર્મથી પ્રાપ્ત કર્યું હોય ત્યારે એ ટકાઉ બની જાય છે. અમુક સમય માટે ટકે પછી ભૂલાતું જાય છે. આપણે ઘણી વખત કહેતા હોય ને કે ફલાણા ભગવાનની કથાની વાત કરો તો, કૃષ્ણ ભગવાનની આ કથાની વાત કરો તો, ભગવાનની આ લીલાની વાત કરો તો, ત્યારે આપણને એવું કહે કે હા એક લીલાની વાત કરું, હોય છે પણ ઓઠે નથી, મેં સાંભળી પણ મગજમાં નથી બહુ. કારણ કે એ કેવી છે? તો કે એ ટકાઉ છે, એ કર્મથી કરી છે. આપણે વેવાઈને ત્યાં કથા બેઠી હતી એટલે વારો વદાડવા ગયા હતા ને કથા સાંભળીને આવ્યા હતા એટલા માટે યાદ નથી. એ સન્માન લઈને આવ્યા હતા એટલા માટે યાદ નથી. ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ રહે અંત સમયે તારું નામ પ્રભુજી એવું માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગુ રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું પ્રભુજી એવું માગું છું. હે પ્રભુજી એવું માગું. ભક્તિમાં દંભ ન હોવો જોઈએ. ભક્તિની પાછળ કઈ સ્વાર્થ ન હોવો જોઈએ. કેન્દ્રમાં કેવલ અને કેવલ એક જ હોવું જોઈએ, જે છે ભગવાન. પછી તમે કૃષ્ણને ભજો તો પણ ભલે, તમે મહાદેવને ભજો તો પણ ભલે, રામને ભજો તો પણ ભલે, કે પછી બીજા કોઈ દેવને ભજો, પણ ભક્તિના કેન્દ્રમાં એક જ હોવું જોઈએ, જે ભગવાન હોય. એ સિવાય બીજું કાંઈ નહીં. જગતને દેખાડવા માટે નહીં, ગામને સંભળાવવા માટે નહીં, સમાજને દેખાડવા માટે નહીં, તમે ભગવાનને સંભળાવવા માટે કરો છો. અને પછી ગામ આવીને કદાચ જો સાંભળી જાય છે તો એમાં પ્રગતિ છે, અધોગતિ નથી. એમાં કલ્યાણ છે. ઘણા માણસો માળા એવા હાટું કરતા હોય કે કોક આવીને બે ફોટા પાડી જાય, અને એટલા માટે થઈને મંદિરના પ્રાંગણની વચ્ચો વચ બેહે હાવ.
એટલે આવતા જાતા મારી સામું જોઈ જાય અને પછી માળા આમ ખુલ્લી રાખે હોય એટલે ખબર પડે કે માળા છે, અને આમ આંખ બંધ કરીને રામ 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 પછી છીછરી આંખે જોવે. છીછરી આંખે જોવે એનો અર્થ એ કે હું માળા કરું છું, એ કોઈ મારી નોંધ કરે કે નહીં. હવે થાવ્યો હે તેના દરબારમાં થાય, માણસ કરે તો ફેર શું પડે? આ નોંધને કદાચ માણસ કરે તો એનાથી ફેર શું પડે? હાલો, જે થાવું જ હોય એ તો એના દરબારમાં થવાનું છે ને. એટલે સમાજને દેખાડવા માટે નહીં, જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે કોને દેખાડવા માટે કરવાનું છે? તો કે ઈશ્વરને દેખાડવા માટે, ભક્તિને કેન્દ્રમાં રાખવા, ભગવાનને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરવાની છે. એટલે આ ભક્તિની અંદર દંભનો ખતરો ન આવી જાય, પાખંડનો ખતરો ન આવી જાય, આ જ્ઞાનની અંદર અહંકારનો ખતરો ન આવી જાય, આ વૈરાગની અંદર વિલાસિતતા અને ભોગનો ખતરો ન આવી જાય. એટલા માટે થઈ ગુરુદેવના શરણ કમલમાં બેસી એક જ શબ્દમાં આપણે પ્રાપ્ત કરવાનું છે, જે ભાગવત સત્સંગથી પ્રાપ્ત થઈ જાય છે. અને એક શબ્દથી આપણને લાગી જાય છે, અને લાગી ગયા પછી તો મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મારો એક જ છે ગિરધર ગોપાલ, બીજો કોઈ છે દૂસરો ન કોઈ, બીજા કોઈની મારે જરૂર નથી. અને એ એક શબ્દ જ્યારે અંદર લાગી જાય છે ત્યારે હૃદયમાંથી એક જ સમરણ નીકળ્યા કરે, એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધન મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના. એ જય યમુના શ્રી ગોવર્ધન મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. એ યમુનાજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી. એ યમુનાજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી. લાગી જાય છે ત્યારે હૃદયમાંથી એક જ શબ્દ નીકળે, વલ્લભા વલ્લભા વિઠ્ઠલા વિઠ્ઠલા વિઠ્ઠલા. એ સિવાય બીજું કઈ નહીં. જેમ માટી ખૂંદતા ખૂંદતા ગોરો કુંભાર વિઠ્ઠલ વિઠ્ઠલ કરતો હતો, અને પછી એનું બાળક જ્યારે એમાં ખૂંદાઈ ગયું છે, એના પછી જ્યારે બાળક આજ મહત્વની કથા એક જ શ્લોકમાં આપણે પ્રવેશ કરવો છે. વધારે આજ મહાત્મ્યની કથા વધારે સમજાવી છે, કારણ કે જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધી વસ્તુઓ શું છે એ આમાંથી પ્રગટ થાય છે. ભગતને સમજી જાવ એટલે ભગવાન સમજાઈ જાય. એક જ શ્લોક સમજવો છે, વધારે નથી સમજવા. આપણી પાસે હજી 34 દી પેડા.
એટલે વધારે આપણે આપણા જ ભગવાનના ભક્તોની મહિમાને વધારે સમજવો છે, ભગવાન એના વિસ્તારને વધારે સમજવો છે. ગોરખકુમાર માટી ખૂંદતો તો ને એમાં ઓલો બાળક આવીને હલવાઈ જાય છે, ખબર નથી પડતી ને એને ખૂંદી નાખે છે. હા, અને પછી ઓલી પત્ની જ્યારે આવીને પૂછે છે કે મારું બાળક ક્યાં, તો માટી જોઈ એકદમ લાલ ચટાક, અને લાલ ચટાક બનેલી જે માટી છે એ માટીને જોતાની સાથે જ એના પત્નીએ કીધું કે ઓહો હો હો હો, આ તો બહુ થઈ, ગજબ થઈ, હો ગજબ થઈ. ગોરા કુંભારે કીધું દેવી વિશ્વાસ રાખો, બધું થઈ જાય. એક પંઢરપુર ને પાદર રે તો ગોરો કુંભારનું નામ છે, માટીનું એ કામ જ કરે તો જપે વિઠ્ઠલના નામ રે. પંઢરપુર ને પાદર રે તો ગોરો કુંભારનું નામ છે, માટીનું એ કામ જ કરે તો જપે વિઠ્ઠલના નામ રે. માટીનું એ કામ જ કરે તો જપે વિઠ્ઠલના નામ રે. માટીનું કામ કરતા ને વિઠ્ઠલા 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 કરતો જાય. એની પત્ની આમ બહુ સારી હતી. પાણી ભરવા જવું હતું ને પાણી ભરવા જાય એ સમયે પંઢરપુરના પાદરમાં ગોરા કુંભારને એમ કહીને ગયા મારા દીકરાને ધ્યાન રાખજો. એની પત્ની બહુ છે સારી, એની પત્ની બહુ છે સારી, એની પત્ની બહુ છે સારી, એની પત્ની બહુ છે સારી. એ તો ગઈ તી ભરવા પાણી, એ તો ગઈ તે ભરવા પાણી, એ તો ગઈ તી ભરવા પાણી, એ તો ગઈ તે ભરવા પાણી. પાણી ભરીને પાછા વળતા બાળકન નજરે થાય રે. માટીનું એ કામ જ કરતો જપે વિઠ્ઠલના નામ રે. જપે વિઠ્ઠલના નામ જો, એ માટીનું એ કામ જ કરતો જપે વિઠ્ઠલના નામ રે. એ તો જપે વિઠ્ઠલના નામ જો. એની પત્ની પાણી ભરવા ગઈ ને બાળકને રમતો મૂકી ગઈ ને રમતા બાળકને જોઈને એને કીધું છે કે હું પાણી ભરવા જાઉં છું, મારા દીકરાનું ધ્યાન રાખજો. અને હાથમાં કડતાલ ને વિઠ્ઠલા 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 કરતા કરતા ગોરા કુંભાર માટી ખૂંદતા જ. વિઠ્ઠલ આમ કૂદતા નાચતા નાચતા એને માટી ખૂંદવાની આદત હતી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. આજ 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 પાછી પરીક્ષા કરવી હોય તો થઈ જાય. આજ સંખ્યા જાજી છે. હા, ઓલો થોડા હોય ને તો વળી એને બાનું મળી જાય કે અમે તો ઓછા જણા છીએ તો અવાજ. આજ પાછી જો પરીક્ષામાં પાસ થાવ તો જ કથા સંભળાવી, નકર ન સંભળાવી. જય હો. તમે નો ગાતા. ના ગાઉં પછી હું.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. આમાં કાંઈ સમજાતું નથી. આ બાજુમાં બેઠા તે વધારે અવાજ આવે ને તમે છેટા બેઠા જરા, એટલે તમે ન બોલતા ખાલી આ જ બોલીએ, પછી ઓલું આ ડ્યુરેશન કાઢી લેવું આપણે. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હવે તમે તો બંધ રહી જા. હવે આનો વારો. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. આજ અમે જીતી ગયા હો. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. અરે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ ઝેરના કટોરા પીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ઝેરના કટોરા પીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એના પત્ની પાણી ભરીને પાછા આવ્યા અને આમ 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 વિઠ્ઠલા 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 કરતા કરતા જ્યાં માટી ખૂંદતા હતા અને માટી ખૂંદતા એ માટીના પિંડની અંદર બાળક ખૂંદાઈ ગયો. એને જ્યાં જોયું છે જોતાની સાથે એના પત્નીના હૃદયમાંથી રાડ પડી ગઈ. ઓહો! અને આંખમાંથી અશ્રુ પડી ગયા. મારો દીકરો ખૂંદાઈ ગયો. અને જે માનો બાળક એની નજરની સામે ખૂંદાતું હોય ને લોહી નીકળતા હોય એ માંસના ટુકડાઓને કેમ જોયો? અરે તમને તો ભક્તિ કેવી રીતે સમરા કાઢી ગઈ. એક બાળકનું ધ્યાન રાખવાનું કહીને ગઈ હતી એ નો રાખી હૈકા. અને પછી તો એક વખત ચાલુ છે પછી તો આમ તેમને જે તમને બધી ખબર છે બધું. એક બાળકનું ધ્યાન ન રાખી હૈકા. અને ત્યારે ગોરા કુંભારે કીધું કે દેવી ધૈર્ય રાખો, ઈશ્વર હવ હારું કરશે, મારો વિઠ્ઠલ હવ હારું કરશે. હો અરે રે તમારો વિઠ્ઠલ હું હારું કરતો તો આજે હતું એ તો બધું લૂંટાઈ ગયું. કઈ વૈધું નથી મારી પાસે, હવે હું હારું કરવાનું. અને ત્યારે આમાં ઊંચી કડતાલ કરી. હો આમ ઊંચી કડતાલ કરીને કીધું હે વિઠ્ઠલ, જો આજ તે મારી લાજ ન રાખી ને તો જગત વાતું તારી કરીએ કે તારું ભજન કરતો તો ને એના માથે કલંક લાગ્યું. એટલે આજ ગમે એમ કરીને તારે મારી લાજ રાખવી પડશે. અને દ્વારિકાથી ખબર નહીં ભગવાન ક્યાં રૂપની અંદર પ્રગટ થયા. વિઠ્ઠલના સ્વરૂપ માટીના પિંડમાં પ્રાણ પૂર્યા અને એમાંથી બાળક ઉત્પન્ન થયું. અને પછી તો માન દીકરો ને બાળક ને બધા એક આરે મળીને હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠેલા એ સકુબાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા સખુબાઈએ દીઠેલા હરિઓમ વિઠેલા એ વિદુરજીએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિદુરજીએ દીઠેલા હરિઓમ વિઠેલા એ કામ કરાવી લૂટેલા હરિઓમ વિઠ્ઠલા કામ કરાવે હરિઓમ વિઠેલા એ કામ કરાવી લૂટેલા હરિઓમ વિઠ્ઠલા કામ કરાવે લૂટેલા હરિઓમ વિઠેલા એ તાંદુર ભાજી ખાધેલા હરિઓમ વિઠ્ઠલા તાંદુલ ભાજી ખાધેલા હરિઓમ વિઠેલા તાંદુર ભાજી ખાધેલા હરિઓમ વિઠ્ઠલા તાંદુલ ભાજી ખાધેલા હરિઓમ વિઠેલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠેલા હરિઓમ વિઠેલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠેલા હરિઓમ વિઠેલા એ હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠેલા એ હરિઓમ વિઠેલા હરિઓમ વિઠેલા આ બધાએ જેને જેને ભક્તિ કરીને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે, નહીં જગતને દેખાડવા માટે. જગત તો આવીને જોતું તું એટલે જગતનું કલ્યાણ થઈ ગયું. એટલે ભક્ત જ્યારે ભગવાનને દેખાડવા માટે ભક્તિ કરે છે અને સમાજ આવીને જોવે છે ત્યારે સમાજનું કલ્યાણ થઈ જાય છે. હું તો કેવલ અને કેવલ ભગવાનને ભજવા માટે, ભગવાનને સંભળાવવા માટે કથા કરું છું, અને જ્યારે લોકો આવીને સાંભળે છે ત્યારે ભગવાન પણ રાજી થાય છે. એમાં નુકસાન નથી, એમાં ફાયદો છે, એમાં કલ્યાણ છે. આ બધી જ વસ્તુઓ છે ભાવ. ભગવાન પ્રાપ્તિ માટે ભક્તિ થવી જોઈએ, અને ભગવાન પ્રાપ્તિ માટે તમે જ્યારે ભક્તિ કરો છો અને તમને જોઈને કદાચ બીજા બે જણા પણ ભક્તિ કરવા માટે બેસે તો એમાં નુકસાન નથી, ફાયદો છે. એમાં ખોટું નથી કે ઓલો મંદિરે જાય તો હાલો ને મારે મંદિરે જવું, અન્ય મંદિરે જઈને સેવા કરી છે તો હાલો ને મારે મંદિરે જઈને સેવા કરવી છે. એમાં ખોટું નથી, એમાં ફાયદો છે. ધીમે ધીમે તો ધીમે ધીમે એમાં વળતો થયો છે, એ માળાને હાથમાં લેતો થયો, એ સમરણ કરતો થયો, એ જપ કરતો થયો છે. આ બધી જ જ્યાં વસ્તુઓ હતી ભગવાન, પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. જ્યારે મીરા કડતાલ લઈને ગાવા માટે બેસતી ને, એ કડતાલ લઈને ગાતી મીરાની આજુબાજુમાં જ્યારે સાજિંદાઓ વગાડતા ને બોલતા નાચતા ને, કોઈ મૃદંગ વગાડે, કોઈ વાજુ વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ ઝાંઝ વગાડે, કોઈ કરતાલ વગાડે, અને આવું બધું મીરા ગોપાલની અંદર એવી મગન થઈ જાય, એવી મગન થઈ જાય, એવી મગન થઈ જાય, સાજિંદા વગાડતા વગાડતા થાકી જાય ને મૂકી મૂકીને મંડે ભાગવા. અને ત્યારે મેરો તો ગિરધર ગોપાલ, એ ગિરધર ગોપાલ અનેક રૂપની અંદર આવે ને, એક હાથે કડતાલ વગાડે ને, એક હાથે ઝાંઝ વગાડે ને, એક હાથે શ્રામસાગર વગાડે ને, એક હાથે હાર્મોનિયમ બેંજો વગાડે, તબલા વગાડે, ભગવાન વગાડે ને મીરા ગાય. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली हरी धून गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन. महलों में पली बन के जोगन चली. न મેલોમાં મોટી થઈ હતી પણ જોગન બનીને આવી. महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाँ ले चली, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. ऐसी लागी
એવી લગ્ની લાગી ગઈ, એવી લગ્ની લાગી ગઈ. કોઈએ આવીને પૂછ્યું કે કોઈ સાંભળવા વાળું નથી તો પછી શું કામ? કોઈએ નહીં. આમ તો જો કે દ્વારિકા ધણીએ જ આવીને પૂછ્યું હતું ગિરધરના રૂપની અંદર કે કોઈ સાંભળતું નથી તો તું કોના માટે ગાશે? તો કે હું થોડું દુનિયા માટે ગાઉં છું, હું તો તમારી માટે ગાઉં છું. દુનિયા તો આવીને સાંભળે છે, એ દુનિયાનું ભાગ્ય છે. સમાજ તો આવીને સાંભળે છે, સમાજનું કલ્યાણ છે. એમાં મને કાંઈ નુકસાની નથી. મને તો ઓર આનંદ આવે છે, મને તો ઓર મજા આવે છે કે હજી નાચું, હજી નાચું, હજી નાચું. અંદરથી ઉત્પન્ન થાય છે જ્ઞાન, અંદરથી ઉત્પન્ન થવું જોઈએ એટલે ટકાઉ બને. વૈરાગ અંદરથી ઉત્પન્ન થવું જોઈએ એટલે ટકાઉ બને. અંદરથી ઉત્પન્ન થાય એ જ્ઞાનમાં અહંકારનો ખતરો નથી. અંદરથી ઉત્પન્ન થાય એ વૈરાગમાં વિલાસિતતા અને ભોગનો ખતરો નથી. અંદરથી ઉત્પન્ન થાય એ ભક્તિમાં દંભ અને પાખંડનો ખતરો નથી. અને અંતે વિવેક, એ વિવેકમાં પણ એક ખતરો છે જેમાં સ્વાર્થ છે. આપણે ઘણી વખત માણસ વિવેક કરતો હોય પણ એ વિવેકની અંદર પણ સ્વાર્થ હોય. આપણે જે વ્યક્તિની વધારે જરૂરિયાત હોય ને એને આવો બેસો ને ચા પીવો કે ઠંડુ પીવો, ઉભા રહ્યો મુખવાસ લઈ આવો. અને જેની આપણે જરૂર ના હોય હામો મળે મોટું ફેરવીને વયા જાય. એ વિવેકમાં પણ સ્વાર્થ જાગી જાય છે. આ વિવેકમાં સ્વાર્થનો ખતરો હોય છે. અને સ્વાર્થનો ખતરો જ્યારે ન જાગે એના માટે થઈને આપણે વિવેક સત્સંગથી પ્રાપ્ત કરવો જોઈએ. અને સત્સંગથી જ્યારે વિવેક પ્રાપ્ત થાય છે ત્યારે એમાં સ્વાર્થનો ખતરો નથી હોતો. ઘણા માણસો એકદમ આમાં હાથ જોડીને ઊભા હોય, આપણને એમ લાગે કે આમાં વિવેક તો જો, પણ પછી વાત માંડે ને ત્યારે આપણને ખબર પડે કે આને તો જરૂર છે. નથી એક દેશી વાત, એક ગામમાં વેપારીને ઘેર એક ખેડૂ આવ્યા ને એને કીધું કે લ્યો શેઠ બાપા તમારી માટે ભીંડા ને કોથરી લઈ આવ્યો, નવે નવા તાજા ભીંડા, પેલી વીણીની ઉતરા છે અને હું તમારા હાટું જ સ્પેશિયલ ઉતાર્યા. ને એમ થયું કે પેલી વીણીમાં માર્કેટમાં વેચવા જાવ ને પેલા શેઠને દઈ આવું. તે શેઠે ભીંડા ને કોથરી એમ કીધું કાંઈ વાંધો ને સામે ખૂણામાં મૂકી દઈ કે ત્યાં ખૂણામાં મૂકી દીધી. ઓલો વયો ગયો. શેઠાણી એવું કીધું કે આજ તો ભીંડાનું શાક કરીએ તાજા અને પેલી વીણીને આવ્યા હતા. શેઠે ના પાડી દીધી કે નહીં ગુવારનું કરી નાખો. તો કે ઓલો બિચારો ખેડૂ કે તાજા ભીંડા દઈ ગયો અને તમે ના પાડો છો. ના એ કે રાતે વાયડા લાગે, ભીંડા રાતે વાયડા લાગે, એ રેવા દો, એ અત્યારે નથી કરવું એ કે એ કાલે કરજો એ કે. શેઠાણી તો પછી હું શેઠામે વધારે ના બોલી શકે એટલે પછી શેઠાણી છાનામાના થઈ ગયા. અને શેઠાણી છાનામાના થઈ ગયા ને બીજે દી હવારે ઓલો જે ભીંડા દેવા આવ્યો હતો ને એનો એ ખેડૂત શેઠ પાસે આવીને કહે કે શેઠ 500 રૂપિયા ઉછીને આપો ને. તાકે જો પડ્યા ભીંડા એ ન્યા પડ્યા છે એને કોઈ અડ્યું નથી. તું ન્યાથી લઈ લે ન્યાથી જ પાછો વયો જાય છે. તો અહીંયા શેઠાણીને ખબર પડી વાયડા લાગે ભીંડા નહીં. આ 10 રૂપિયાના ભીંડા હવે 500માં પડે. એટલે એ વિવેકમાં સ્વાર્થ છે. એની અંદર ક્યાંક આપણો સ્વાર્થ છુપાણો છે. એટલે એ વિવેકમાં સ્વાર્થનો ખતરો છે. અને આ સ્વાર્થનો ખતરો ન આવે એટલા માટે આપણે વિવેક પણ સત્સંગથી પ્રાપ્ત કરવો જોઈએ. પરમાત્માની દિવ્ય કથા છે. અને પછી ચાહે ગમે તે સમય થાય, ચાહે આ 108 દિવસમાં થઈ જાય તો પણ ભલે, અથવા તો અહીંયા કથા પૂરી થાય ને ક્યાંક બીજી જગ્યાએ કથા સાંભળવા જાઓ અને ત્યાંથી પ્રાપ્ત થઈ જાય તો પણ ભલે, તમારા ઘરમાં ટીવીમાં કથા સાંભળતા હોય ને એમાંથી પ્રાપ્ત થઈ જાય તો પણ ભલે, પણ મૃત્યુ પહેલાં થવો જોઈએ, નહીતર પાછો ધક્કો ખાવો જોઈએ. એ ચોખવટ કરતો એક મરણ પહેલાં આ થવું જોઈએ, નહીતર પાછો ધક્કો ખાવો પડશે. એમ આ શ્રીમદ ભાગવતની અંદર સર્વપ્રથમ ભગવાન વ્યાસજીએ મહાત્મ્ય દર્શાવ્યું છે. અને મહાત્મ્યની અંદર જે પ્રથમ શ્લોક છે એ નથી શ્રીમદ ભાગવતનો કે નથી કોઈ બીજા પુરાણોનો, એ પ્રથમ શ્લોક છે એ પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યો છે. કારણ કે પદ્મ પુરાણમાંથી જ્યારે આ શ્લોક લેવામાં આવ્યો છે એ એટલા માટે કારણ કે આપણે આપણા વખાણ કરીએ તો હારા ના લાગે. એટલે ભાગવતનું જે મહત્વ છે એ મહત્વ પદ્મ પુરાણ દર્શાવે છે કે ભાગવતનું એટલું મહત્વ છે. ભાગવતનું બહુ વધારે મહત્વ છે.
જે વસ્તુ ઉપર જ્યાં સુધી આપણને વિશ્વાસ ન બેસે ત્યાં સુધી આપણે એનો ભરોસો ન કરીએ. અને એટલા માટે વિશ્વાસ બેસાડવા માટે તેને વ્યાસજી સર્વપ્રથમ ભાગવતનું મહાત્મ્ય કહીને સંભળાવે છે. કારણ કે એની અંદર આપણે વિશ્વાસ બેસી જાય. અને મહાત્મ્યને સાંભળીએ છીએ ત્યારે આપણને એની અંદર વિશ્વાસ પ્રગટ થાય છે. અને વિશ્વાસને પ્રગટ કરવા માટે થઈ ભગવાન ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યું છે. પદ્મ પુરાણનો શ્લોક લેવામાં આવ્યો છે અને કીધું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કોને પ્રણામ કરીએ છીએ? તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ. પણ કેવા? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપ જેનું છે, જે આનંદનું પણ આનંદ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ. ભગવાન વ્યાસજી કહે છે કે સચ્ચિદાનંદ આ ત્રણ નામને દર્શાવ્યા છે. એક સચ્ચિદાનંદ, એક તાપત્રય વિનાશાય અને એક છે એ ભગવાનનો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ રૂપને જે નામનું સ્મરણ કરે છે એ રૂપનું સચ્ચિદાનંદ, જેને એની અંદર આનંદ 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 અને આનંદ જ પ્રાપ્ત થાય છે, એવા યોગીઓ ભગવાનને સચ્ચિદાનંદ કહીને બોલાવે છે. એવા યોગીઓ ભગવાનને સચ્ચિદાનંદ એવું નામ કહીને પોકાર કરે છે. કારણ કે એ સચ્ચિદાનંદ એ આનંદનું પણ આનંદ છે અને યોગીઓ એ આનંદને પ્રાપ્ત કરી ગયા છે. એટલે આપણે જ્યારે પૂછીએ કે દ્વારિકાધીશનું નામ શું, ત્યારે યોગીઓ એવું કહે કે સચ્ચિદાનંદ રૂપાય. ત્યારે યોગીઓએ એને સચ્ચિદાનંદ સ્વરૂપ એવું નામ દીધું છે. એ બાદ વિશ્વોત્પત્યાદિ હેતવે, જે કર્મ માર્ગ ઉપર ચાલે છે, જે કર્મ માર્ગી છે, એને ભગવાનને કરતા હરતા ધરતા સમહરતા સર્વસ્વપણું કહી દીધું. એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે, જે કર્મ માર્ગ ઉપર ચાલનારા લોકો છે એને વિશ્વોત્પત્તિ, એને જ્યારે આપણે પૂછીએ છીએ કે ભગવાનનું નામ શું છે, ત્યારે આપણને એમ કહે છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે એવું એનું નામ છે. અને જ્યારે ભગવાનના ભક્ત હોય છે એ ભક્તની સમક્ષ આપણે જઈએ છીએ અને ભક્તની સમક્ષ જઈને આપણે પૂછીએ છીએ કે ભગવાન કેવા છે, તો કે તાપત્રય વિનાશાય આધિ વ્યાધિ આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ પ્રકારની જે ઉપાધિઓ છે એમાંથી ભગવાન આપણને મુક્ત કરી છે. ત્રાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારની ઉપાધિમાંથી, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક, આ ત્રણ પ્રકારની જે વસ્તુઓ છે એમાંથી ભગવાન આપણને મુક્ત કરે છે. એટલે તાપત્રય વિનાશાય એવા પરમાત્માને શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એવા ભગવાનને નમસ્કાર કરું છું, એવા ભગવાનને નમસ્કાર કરું છું, એવા ભગવાનને નમસ્કાર કરું છું. પરમાત્માનું દિવ્ય ચરિત્ર, દિવ્ય કથા અને દિવ્ય લીલા, આ સુંદર ભગવાનની જે આ કથા છે એની અંદર સચ્ચિદાનંદ યોગીઓ જેનું સ્મરણ કરે છે, વિશ્વોત્પત્યાદિ હેતવે એટલે કર્મ માર્ગી ઉપર જે ચાલે છે એ જેનું સ્મરણ કરે છે, અને ભક્ત જ્યારે બોલે છે ત્યારે ત્રાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપોમાંથી, આધિ દૈવિક, આધિ ભૌતિક અને
આધ્યાત્મિક આ 3 પ્રકારની ઉપાધિઓમાંથી મુક્ત કરી દે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવી જ્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. એ બાદ વ્યાસજીના પુત્ર સુખદેવ વિશેની વાત જ્યાં કરવામાં આવે તો વ્યાસજીનો પુત્ર સુખદેવજી એના ગર્ભમાંથી જન્મતાની સાથે જ તુરંત એવું કહેવાય છે કે ત્યાંથી નીકળી જાય છે અને વ્યાસજીની પાછળ પાછળ હે પુત્ર હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા કરતા દોડી જાય છે. અને વ્યાસજી સુખદેવજીને પ્રણામ કરે છે. વ્યાસજી શું નથી જાણતા કે એનો દીકરો છે? બાપે દીકરાને પ્રણામ ન કરવાના હોય એની એને નથી ખબર. પણ વ્યાસજી જાણે છે કે જન્મતાની સાથે જે હાલતા શીખી જાય, દોડતા શીખી જાય એ કોઈ સામાન્ય ન હોય, એ અવતાર જ હોય. એટલે વ્યાસજી જાણી ગયા છે કે આ અવતાર છે જે મારે આંગણે ધર્મને ધારણ કરવા માટે થઈ, શાસ્ત્રનું એમ કહેવાય છે કે પ્રચાર પ્રસાર કરવા માટે થઈને અવતારને ધારણ કર્યો છે અને એટલા માટે મારે એને નમસ્કાર કરવા જોઈએ. એટલે વ્યાસ એને નમસ્કાર કરે છે. આવી બધી જ બાબતોની ચર્ચા કરવામાં આવી છે. વ્યક્તિ મહત્વનો નથી, વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એ વધારે મહત્વનું છે. સુખદેવજી જન્મ લે છે ને જન્મતાની સાથે જ ભાગી નીકળે છે. કયું બાળક આ જગતની અંદર એવું છે કે જન્મતાની સાથે હાલવા દોડવા માંડે? પણ જન્મતાની સાથે ભાગી નીકળે છે. વ્યાસજી જાણે છે કે આ છે ને અવતારના રૂપમાં છે એટલે તો આવ્યા ભેગો દોડી નીકળ્યો અને માયામાં ફસાવા નથી માગતો. એટલે વ્યાસ એને પ્રણામ કરે છે અને હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા કરતા એની પાછળ પાછળ દોડ્યા જાય છે. આવી બધી જ ત્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. અંતે એક બીજો શ્લોક છે, એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. આવતીકાલથી શ્રીમદ ભાગવત કથા જે છે એ કથાને આપણે વિસ્તારથી સાંભળીશું. આઈએ આ કથાને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. હે ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. હે મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય 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 હો. બોલીએ મવેશ્વર મહાદેવ દેવ કી જય. વાજરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના
ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીતા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણ તુજે પાછે નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી બોલ્ય મહેશ્વર મહાદેવ કી જય વાછરા દાદાની જય દ્વારિકાધીશ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો